જેને વિશ્વગુરુ માને એવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જેટલી પણ યોજનાઓ બહાર પાડી છે એ યોજના માટેનો આજે મારા બંગલે એક મોટો કેમ્પ રાખવામાં આવ્યો છે. આની અંદર જેને 5 લાખનો વીમો હતો એને હવે 10 લાખ રૂપિયાનો વીમો થઈ જાય. 70 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ હોય એની પાસે કોઈ આધાર માંગવાની જરૂર નથી, એને પણ 10 લાખના વીમાનું કવચ આવશે. આ કામ એક દીકરા જેવું કરશે. જ્યારે બીમાર પડે ને મોટી ઉંમરના માણસ ત્યારે ઘર વેચી નાખવું પડે, પણ આખા દેશની અંદર દીકરા જેવું કોઈ કામ કરતો હોય ને તો આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે. સોલાર સિસ્ટમ માટેની પણ જે સુવિધાઓ, જે સબસિડી મળવાની એના પણ અહીંયા ફોર્મ ભરાય છે. ડાયાબિટીસ અને બીપીનું ચેકિંગ પણ અહીંયા થાય છે. તમારું આધાર કાર્ડનું જે લિંક છે એ પણ અહીંયા કરવામાં આવશે. ઓછામાં ઓછા અને જુનાગઢની અંદર ડસ્ટબિન બબે જે દેવાના છે, ભીનો અને સૂકો કચરો, એના માટેના ડસ્ટબિનનું પણ અહીંથી વિતરણ કરવામાં આવશે. નરેન્દ્ર મોદી સાહેબને બધા આશીર્વાદ આપો કે આ વ્યક્તિએ જે રીતે સંચાલન આખા દેશનું કર્યું, આ નાની સૂની વાત છે. તમને ઘરે બેઠા 10 લાખ રૂપિયાનો વીમાનું કવચ મળી જાય. તમારી 10 લાખ રૂપિયાની 70 વર્ષના જે કોઈ ઉપરના હોય એને નવો એનો વીમો મળી જાય. તમારું આધાર કાર્ડની લિંક મળી જાય. તમારે સોલાર સિસ્ટમની પણ જે રીતે સરકાર ગ્રાન્ટ આપે છે, પછી લાઇટનું બિલ જ નહીં આવે તમારે. આનું પણ ફોર્મ અહીંથી ભરવામાં આવે છે. ખરેખર આજના દિવસે બધા ખૂબ સારી રીતે પોતાનું કામ કરી લે અને કાયમી માટે એને નિરાશ થઈ જઈને અહીંયા એવા પછી એને કોઈથી બીમાર પડશે તો એની ઉપાધિ નહીં રહી, કારણ કે એના હાથમાં 10-70 વર્ષના ઉપરના હશે તો એને વીમાનું કાર્ડ મળી જાય અને 5 લાખનો જે વીમો હતો એના 10 લાખ રૂપિયા થઈ જાય. ફરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર. પોતાના નિવાસસ્થાને આજે એક મહાકેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પમાં 70 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ વડીલ છે તેને અહીંયા આવવાથી તાત્કાલિક 10 લાખની જે યોજના છે એનું કાર્ડ નીકળી જશે. સરકારની જે યોજના છે આધાર કાર્ડ ઓપન કેવાયસી એ પણ થઈ જશે. આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક થઈ જશે. સરકારે સબસિડીવાળો સોલાર પ્રોજેક્ટ બહાર પાડ્યો છે જેની માહિતી પણ આજે અહીંયા સ્થળ ઉપર આપવામાં આવશે. ડસ્ટબિન વિતરણ પણ અહીંયાથી કરવામાં આવશે. તમામ જે યોજનાઓ જે સરકારની છે લોકો સુધી પહોંચાડવાનો આ એક અભિગમ શ્રી કોટેચાએ કર્યો છે, એનો આજે આપ જોઈ શકો છો કે વયોવૃદ્ધ વડીલો અને લોકો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.